જય સ્વામિનારાયણ. આજે આપણે મનુષ્યમાં દાંતની રચના વિશે જોઈશું. મનુષ્યમાં દાંતની અંદર મનુષ્યના જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત આવે છે. એક છે દૂધિયા દાંત અને બીજા એક દાંત આવે છે એક કાયમી દાંત છે. દૂધિયા દાંત છે એ સૌ પ્રથમ જ્યારે બાળકની અંદર એટલે કે શૈશવકાળ દરમિયાન છે એ દૂધિયા દાંતનો વિકાસ થાય છે. અને આ દૂધિયા દાંત છે એ જોઈએ તો 6 થી 8 વર્ષની ઉંમર થાય એટલે પડી જાય છે. જ્યારે કાયમી દાંત છે એ જીવનકાળ દરમિયાન રહે છે. અને આ દાંત છે એ વૃદ્ધાવસ્થાની અંદર અથવા તો કંઈ દાંતનો કોઈ રોગ થાય, દાંતના રોગ થાય ત્યારે આ દાંત પડી જાય છે. આમ મનુષ્યમાં દૂધિયા દાંત અને કાયમી દાંત બે પ્રકારના દાંત આવે છે. હવે આપણે જોઈએ કાયમી દાંતની અંદર રચના. મનુષ્યની અંદર 4 પ્રકારના દાંત હોય છે. મુખ્યત્વે 4 પ્રકારના છે એ જુદા જુદા દાંત આવે છે. એક દાંત છે એ છેદક દાંત, બીજા છે એ રાક્ષી દાંત, ત્રીજા છે એ અગ્રદાઢ અને ચોથું છે એ દાઢ. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ અને દાઢ, આ 4 પ્રકારના દાંત છે એ અલગ અલગ પ્રકારના કાર્ય કરે છે. મનુષ્યમાં દાંતની અંદર ઉપલું જડબું અને નીચલા જડબા એવી રીતે દાંત ગોઠવાયેલા હોય છે. તો જોઈએ અહીં દાંતના પ્રકાર. આપણે પહેલો જોઈએ છેદક દાંત. છેદક દાંત છે એ કાર્ય શું કરે છે? તો છેદક દાંત છે આપણે કોઈ વસ્તુને કાપવી હોય એટલે કે કાપવું હોય અને બચકું ભરવું હોય ત્યારે આ દાંત ઉપયોગી બને છે. નીચલા જડબાની અંદર જોઈએ તો છેદક દાંત 4 હોય છે અને એવી જ રીતે ઉપલા જડબાની અંદર પણ 4 હોય છે. તો કુલ મળીને અહીં 8 હોય છે છેદક દાંત. પછી છે રાક્ષી દાંત. રાક્ષી દાંત છે એ મુખ્યત્વે ચીરવા અને કોઈ કાપવાનું, ફાડવાનું કામ હોય, ચીરવા અને ફાડવાનું કામ કરે છે. તેની અંદર નીચલા જડબાની અંદર 2 હોય છે અને ઉપલા જડબાની અંદર 2, એવી રીતે કુલ મળીને 4 હોય છે. પછી છે અગ્રદાઢ. અગ્રદાઢ છે એ ચાવવાનું કાર્ય હોય ત્યારે ઉપયોગી બને છે. એની અંદર જોઈએ તો 4 હોય છે નીચલા જડબામાં અને 4 હોય છે ઉપલા જડબામાં, કુલ છે 8. અને તેવી જ રીતે દાઢ. દાઢ છે એ મુખ્યત્વે દળવાનું કાર્ય હોય અને ભરડવાનું. તેમાં 6 હોય છે નીચલા જડબાની અંદર અને 6 હોય છે ઉપલા જડબાની, કુલ મળીને 12. તો અહીં કુલ ટોટલ જોઈએ તો આપણે દાંતની અંદર ઉપલા જડબામાં 16 દાંત અને નીચલા જડબામાં 16 દાંત, કુલ મળી અને 32 દાંતની રચના જોવા મળે છે. તો આ થયું દાંતની રચના.